ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। તો ચાલો સૌ પ્રથમ આપણે ચૂલો પેટાવી અને તેલ ગરમ મેલી દઈએ અને પછી આપણે બટેટાની સાલ ઉતારી લઈએ। તો આજે આપણે બટેટાના ક્રિસ્પી વડા બનાવવાના છે। તો આપણે બધા બટેટાની એક એક કરી અને આપણે સાલ ઉતારી લઈએ। તો આપણા 3 બટેટાની સાલ ઉતરી ગઈ છે અને હવે છેલ્લું છે। તો હવે આપણે બટેટાની સાલ ઉતરી ગઈ છે તો તેને આપણે ડીશમાં એક નાની ખમણી લઈ અને બટેટાને આપણે ખમણી લઈએ। તો આપણા બટેટામાં આપણે ઝીણું ઝીણું ખમણ કરવાનું છે, જેથી આપણે વડાનું બેટર બનાવવામાં ઇઝી રહે। તો આપણા બટેટાને સારી રીતે આપણે ખમણી લીધા છે। તો હવે આપણે ખમણીને પણ સાફ કરી લઈએ। તો હવે આપણે બટેટાના ખમણમાં એક લીંબુ આપણે નાનું એવું નીસોવી દેવું। લીંબુમાંથી આપણે વચ્ચેથી બી કાઢી અને આખું લીંબુ આપણે નીસોવાનું છે અને પછી એમાં આપણે 1 ચમચી જેટલા તલ ઉમેરશું અને પછી આપણે એમાં 1 ચમચી હિંગ, આખું જીરું 1 ચમચી, 1 ચમચી જેટલું નિમક અને 1 ચમચી જેટલી હળદર નાખશું અને હવે એમાં 1 ચમચી ખાંડ આપણે ઉમેરી દઈએ। તો હવે આપણે ખાંડેલી ચટણી થોડીક ઉમેરશું, જે આપણે પહેલાંથી જ કાઢીને રાખી હતી। અને હવે આપણે રવો લઈ લઈએ, જેનું પેકિંગ તોડી અને આપણે ઉપર રવાને નાખી દઈએ। તો આપણો રવો નખાઈ ગયો છે। તો હવે એમાં આપણે ઝીણું ઝીણું મરચાંનું કટિંગ કરવાનું છે। આપણે એક જ મરચું આપણે કટિંગ કરીને નાખવાનું છે, જેથી એમાં આપણે લસણવાળી ચટણી નાખી છે તો એ સ્પાઇસી જ બનશે। હવે આપણે એમાં ઝીણું ઝીણું આદું પણ કટિંગ કરીને આપણે નાખી દઈએ। તો હવે આપણું બધું કટિંગ થઈ ગયું છે ને એને સારી રીતે આપણે હાથ વડે મિક્સ કરી દઈએ। તો આપણું જે બટેટાનું આપણે ખમણ કર્યું છે અને રવો અને બે મિક્સ સરસનું બેટર થઈ ગયું છે। તો એના આપણે હવે વડા ઉતારી લઈ ગરમ તેલમાં। તો આપણે તેલ મીડિયમ આવવા દેવાનું છે, બહુ ફાસ્ટ તેલમાં નથી આપણે ઉતારવાના, નહીંતર આપણા વડા છે ને અંદરથી કાચા અને બહારથી એકદમ લાલ થઈ જશે। તો આપણે વડા એકદમ ક્રિસ્પી બનાવવાના છે, એટલા માટે આપણે બહુ હાઈ ફ્લેમ ઉપર તેલ નથી રાખવાનું, ગેસ આપણે સ્લો રાખવાનો છે। તો હવે આપણે વડાને ફેરવી લઈએ। તો આપણા વડા આમ તેમ થોડા જાજા ફરી જાય પછી આપણે એને 1-2 મિનિટ પછી આપણે એને નીચે ઉતારી લેવું। તો હવે આપણે વડાને નીચે લઈ લઈએ કાથરટમાં। તો એને સારી રીતે તેલ નીતારી અને આપણે કાથરટમાં બધા વડા ઉતારી લેવાના છે। તો આપણા બધા વડા કાથરટમાં ઉતરી જાય ને પછી આપણે એને એક ગ્લાસ લઈ અને એનાથી આપણે ચીપટા બનાવવાના છે વડાને। બધા વડાને એક એક કરી અને આપણે ગ્લાસથી પ્રેસ કરી અને ચીપટા કરી દેવું। ત્યાર પછી આપણે તેલને એકદમ ફૂલ ગરમ કરી અને તેમાં આપણે બધા વડા ઉમેરી દઈએ, જેથી તે વડા એકદમ ક્રિસ્પી બની જશે મસ્ત મજાના અને ખાવામાં પણ મજા આવશે। તો તમે પણ ક્યારેક આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે નાના છોકરાઓને આ નાસ્તો બહુ જ મજા આવે છે। તો વરસાદ આવતો હોય ત્યારે રોંઢે આવો નાસ્તો બનાવ્યો હોય અને કાંઈ ખાવાનું ન મન થાય ત્યારે બહુ મજા આવે છે। તો હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈએ। તો આપણે ખજૂર આંબલીની ચટણી એક ડીશમાં લઈ લઈએ અને ડીશમાં ફરતી સાઈડ આપણે વડા ગોઠવી દઈએ। તો આપણા વડા સરસના આપણે ગોઠવી દઈએ। તો મિત્રો, તમે મને કમેન્ટમાં લખજો કે તમને આ મારી કાચા બટેટાના ખમણની વડા રેસીપી કેવી લાગી। તમે પણ એકવારથી જરૂરથી ટ્રાય કરજો। તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।